સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી પોતાના ઘરે જ માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોય, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, ત્યારે ડોક્ટર દ્વારા તેને બ્રેન ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનની જાહેરાત કરી હતી. જોકે કાર્ડિયાક એરેસ્ટ આવતા હવે માત્ર આંખોનું જ દાન કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીના રવિવારના રોજ સુરત શહેરના રિયલ એસ્ટેટના અગ્રણી બિલ્ડર અને ગેલાણી ગ્રુપના માલિક તુષાર ગેલાણીએ તેમના નિવાસસ્થાને પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર વડે 9 mm ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બિલ્ડર તુષાર ગેલાણીને સારવાર માટે લોહીલુણ હાલતમાં મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર તેમની સારવાર ચાલી રહી હતી. જોકે ગોળી મગજની આરપાર નીકળી ગઈ હોવાથી તેમની સ્થિતિ અતિ નાજુક હતી અને અંતે ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા છે. તુષાર ગેલાણીને બ્રેન ડેડ જાહેર કરાતા જ પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોવા છતાં આ અત્યંત કપરા સમયે પરિવારે એક મોટું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. ગેલાણી પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે. અંગદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે, જે તુષારભાઈની વિદાયને સાર્થક બનાવશે. તુષાર ગેલાણીના પિતા, પત્ની અને દીકરીએ અંગદાન માટે સહમતિ આપતા હાથ, પગ, લીવર, હૃદય, કિડની સહિતના અંગોનું જરૂરિયાતમંદ લોકોને દાન કરનાર હોય. જોકે અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા તુષારભાઈને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો, જેના કારણે અંગદાન ન થઈ શક્યું અને માત્ર આંખો એટલે કે ચક્ષુનું દાન કરાયું હતું. નિલેશ માંડલેવાડા, ફાઉન્ડર ડોનેટ લાઈફ. તુષારભાઈ ગેલાણીને સારવાર દરમિયાન ડૉક્ટર દ્વારા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અમારી ડોનેટ લાઈફની ટીમ અને તુષારભાઈના પારિવારિક મિત્ર એવા મુકેશભાઈ પટેલ, મહેશભાઈ સવાણી, જયેશભાઈ દેસાઈ, રાજનસવાડા અને ડૉક્ટર દીપ્તિબેન પટેલ દ્વારા તુષારભાઈના પરિવારજનોને અંગદાનની માહિતી વિશે જાણકારી આપવામાં આવી, અંગદાન વિશે સમજાવવામાં આવ્યું. પરિવારે આ દુઃખની ઘડીમાં પણ ખૂબ જ હિંમતભર્યો, સાહસભર્યો અને લોકોને એક પ્રેરણા આપતો નિર્ણય કર્યો અંગદાનનો, અને એમણે એમના તુષારભાઈના બંને હાથ, લીવર અને ચક્ષુદાનનો નિર્ણય કર્યો હતો. અને તેની જાણકારી અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા સોટોને આપવામાં આવી. સોટોએ આખા દેશમાં હાથના ડોનેશનને માટે એલર્ટ મૂક્યું હતું, ટ્રાન્સપ્લાન્ટને માટે એલર્ટ મૂક્યું હતું, પરંતુ દેશમાં જે બી પોઝિટિવ બ્લડ ગ્રુપના કોઈ જરૂરિયાતમંદ હાથના ટ્રાન્સપ્લાન્ટ માટેનો દર્દી ન હોવાને કારણે હાથનું એલોકેશન સોટો દ્વારા થઈ શક્યું ન હતું. જ્યારે લીવરનું એલોકેશન અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની ટીમ સુરત મહાવીર હોસ્પિટલ ખાતે આવવા માટે નીકળી ગઈ હતી, પરંતુ કમનસીબે સવારે 10 વાગે તુષારભાઈને હૃદય રોગનો હુમલો આવ્યો. મહાવીર હોસ્પિટલના ડૉક્ટરોએ ખૂબ જ મહેનત કરીને તુષારભાઈના હૃદયને ફરી ધબકતું કરવા માટે 15 થી 20 મિનિટ સુધી CPR આપ્યું, પરંતુ એ હૃદય ધબકતું થઈ શક્યું નહીં અને 10 ને 20 કલાકે એમને અમૃત જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું. તુષાર ગેલાણી સુરતના રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં જાણીતા નામ હતા. તેમના અવસાનથી શહેરના બિલ્ડર અને ઉદ્યોગકાર વર્ગમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પરિવાર અને મિત્રોમાં ભારે શોકનો માહોલ છે. અંતિમ યાત્રા બપોરે 2:30 વાગ્યે નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઘટના અંગદાનના મહત્વ અને તેની સમયસર પ્રક્રિયાને લઈને પણ ચર્ચા જગાવી રહી છે. તુષાર ગેલાણીના પરિવારે તેમના અંગદાનની ઈચ્છાને માન આપીને ચક્ષુદાન કર્યું છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.